આગળ વિગતવાર જોઈએ, વાત સુરતની કરીએ। સુરતમાં મહિલા પેસેન્જરની દાદાગીરી જોવા મળી। કેવી રીતે? બીઆરટીએસના બસના ડ્રાઈવર પર આ મહિલાએ હુમલો કર્યો હતો। સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ જઈ ડ્રાઈવર પર આ મહિલાએ હુમલો કર્યો હતો। મહિલાએ ડ્રાઈવરને અધવચ્ચે બસ ઊભી રાખવા માટે કહ્યું હતું। ડ્રાઈવરે બસ ઊભી રાખવાની ના પાડતા આ મહિલા ગુસ્સે થઈ ગઈ હતી। મહિલાના હુમલામાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે। સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। મનપા જાહેર પરિવહન ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું, ડ્રાઈવરે મહિલા વિરુદ્ધ ફરિયાદ આપી છે। બસમાં લાગેલા સીસીટીવીની તપાસ થઈ રહી છે। મહિલા જ્યાં કહે ત્યાં ઉતરવા માટે દબાણ કરતી હતી। ડ્રાઈવર ઉપર ચાલુ નોકરીએ હુમલો કરવો તે નિંદનીય બાબત છે। મહિલા વિરુદ્ધ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। તો અન્ય એક વિડીયોમાં આપ જોઈ શકો છો, તે ડ્રાઈવરને વાગ્યું છે તેનો એ વિડીયો છે। બીજી તરફ એ વિડીયો સીસીટીવી સામે આવ્યા છે કે જેમાં આ મહિલા એ ડ્રાઈવર પર હુમલો કરી રહી છે। એવી ફરિયાદ છે કે મહિલા એવું ડ્રાઈવરને કહી રહી હતી કે એ જ્યાં કે ત્યાં તે બસને ઊભી રાખે, પરંતુ બીઆરટીએસ બસ સ્ટેશન બાય સ્ટેશન જ ઊભી રહે છે। તેવામાં વચ્ચે એ બસને ક્યાંય પણ ઊભા રાખવાનું પ્રાવધાન છે જ નહીં। તેમ છતાં પણ મહિલાએ બળજબરીપૂર્વક ડ્રાઈવરને કહ્યું, તેમ છતાં પણ તેણે ઊભી ન રાખી અને રીતસર એ મહિલા યુવક પર, એ જે ડ્રાઈવર છે તેના પર લાફાવાળી કરતી જોવા મળી। एक मुस्लिम महिला जीएस अंबानी पासेथी जे गाड़ी में बेसी अने ए मजूरा तरफ जवा माटे निकली त्यारे एने ड्राइवर साथे अचानक बोलाचाली करी उश्केराई जईने जे ड्राइवर ने मारामारी करे छे। बात करे छे परम दिवसे तू गाड़ी केम न ऊभी राखी, परंतु बीजा दिवसे आवीने ड्राइवर ने जे मारे छे क्यांक मने शंका उत्पन्न थाय छे। ड्राइवर पण मुस्लिम छे अने महिला पण मुस्लिम छे, परंतु ड्राइवरे आ महिला विरुद्ध में जो फरियाद आपी है, ज्यारे महिला पोलीस स्टेशन आवशे एनो भी स्टेटमेंट थशे त्यारे साची हकीकत खबर पड़शे। आज जे विडियो वायरल थयो छे एनी